લીધું છે એમસી ક્યારે જાગશે? 12 કલાક પછી પણ અમદાવાદ જળમગ્ન સ્થિતિ પર છે। જનતાના વાહનો ખાડા પાણીમાં ફસાયા છે। એમસીના પ્રી મોન્સૂન પ્લાનિંગની પુલ ખુલી ગઈ છે। કરોડોનો ધુમાડો, પરિણામ શૂન્ય છે, કેમ કે અમદાવાદમાં ડ્રેનેજ સિસ્ટમ આ સાથે વેન્ટિલેટર પર મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં રોડ રસ્તાઓ બન્યા છે નદીઓ, અને આ સાથે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો આ પોર્શ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં પણ આવા જ હાલ છે। અમદાવાદના વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમદાવાદમાં રોડ રસ્તાઓ જાણે નદીઓમાં તબદીલ થયા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। તમે આ ગાડીઓના દ્રશ્યો જુઓ, તમામ આ ફોર વ્હીલર્સ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લાંબા લાંબા ટ્રાફિક જામ, ગાડીઓ મૂકી અને લોકો જવા માટે રવાના થયા હતા। ગઈકાલે સાવચેતીથી ઘરે પહોંચવું ખૂબ મુશ્કેલ, અને પરિસ્થિતિ જે ખૂબ કપરી આ વરસાદના કારણે સામે આવી હતી। શહેરનો વિકાસ માત્ર ઊંચી ગગનચુંબી ઇમારતોથી નથી હોતો, પરંતુ આ વરસાદી પાણીનો નિકાલ કલાકોની અંદર નહીં પરંતુ મિનિટોમાં થાય એ શહેરનો વિકાસ કહી શકાય। પણ આ વિકાસ અમદાવાદમાં તો ક્યાંય નથી નજરે પડી રહ્યો। માત્ર 1-2 આંગળીના વેઢે ગણી શકાય એટલી ગાડીઓ નહીં, પરંતુ 15-15, 20-20 ગાડીઓના ખડકલાઓ રસ્તા પર આમ જ જોવા મળી રહ્યા છે। અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારની ઇસ્કોન ગ્રીન સોસાયટી પાણીમાં આખી ગરકાવ થઈ ગઈ છે। આર્મીના જવાનો તેમની મદદે પહોંચ્યા છે। ઝી 24 કલાકની ટીમ સતત લોકો વચ્ચે રહી અને તેમની સમસ્યા સરકાર સુધી પહોંચાડી રહી છે। અમદાવાદ કોર્પોરેશન સુધી આ તમામ સમસ્યાઓ પહોંચાડવામાં આવી રહી છે। ઇસ્કોન ગ્રીન સોસાયટી બાદ હવે ઝી 24 કલાકની ટીમ બિનોરી આશિયાના ફ્લેટથી પસાર થતા રસ્તા પર પહોંચી છે, જ્યાં આરોહી ફ્લેટ્સ આ સાથે વિશ્વકુંજ ફ્લેટ્સ અને હર્ષ પ્લેટિનિયમ ફ્લેટ્સ સહિતની સ્કીમ આવેલી છે, અને તેના રહીશો પાણી ભરાવાનો સામનો કરી રહ્યા છે। બળિયાદેવ મંદિર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઝી 24 કલાકની ટીમ જ્યારે ટ્રેક્ટર લઈને પહોંચી ત્યારે આ રસ્તેથી ડ્રાઈવરે પણ આગળ વધવાની ના પાડી દીધી, જેના કારણે આ રસ્તો હાલ પૂરતો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની સાથે સાથે અમદાવાદ ગ્રામ્યમાં પણ જે છે એ અત્યારે ભારે વરસાદ થયો ત્યારબાદ જે પાણી ભરાયા, ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસ જે છે ટ્રેક્ટર લઈને તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાળોતરા સાહેબ જે છે અત્યારે આ આખા વિસ્તારની અંદર તમામ લોકો સાથે વાતચીત કરવા માટે અને શું જરૂરિયાતો છે એ જાણવા માટે અત્યારે આ ટ્રેક્ટર લઈ અને આખું પેટ્રોલિંગ કરી રહ્યા છે। ત્યારે આ બોપલ ઘુમા રોડ છે, જેની અંદર બળિયાદેવ મંદિર રોડ તરીકે પણ પ્રખ્યાત છે, અને ઇસ્કોન ગ્રીન સોસાયટી જે છે અહીંયાથી આ રસ્તો જવાનો, તો આટલો જે વિસ્તાર છે આખો એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો અત્યારે હાલ ફ્લેટ છે, પરંતુ ફ્લેટની અંદર પાણી નથી, પરંતુ જે મુખ્ય રસ્તો બહાર છે ત્યાં પાણી જે છે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર ચાલી રહ્યું છે, અને આ ટ્રેક્ટર ચાલતા અત્યારે આગળની તરફ જઈ રહ્યું છે। અને જો કોઈ અહીંયા ફસાયેલું હોય, જો કોઈને કાંઈ જરૂરિયાત હોય તો બોપલ પોલીસ જે છે એની વારે આવી રહી છે। ત્યારે બોપલ પોલીસના પીએસઆઈ જે છે અત્યારે ટ્રેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે। એની સાથે સીધી વાત કરીએ, સર, વરસાદનું વાતાવરણ છે, ક્યાં અને કેવી રીતે ટ્રેક્ટર લઈને નીકળ્યા છો? શું લોકોની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે? શું માંગવું છે? અહીં કાલ રાત્રે અને એના આગલા દિવસે પણ વરસાદ પડેલો છે, અને ત્યારે લોકોને અત્યારે જે પણ જરૂરિયાત હોય એ માટે અમારા એસપી સાહેબ અને આઈજી સાહેબ દ્વારા પણ સ્થળ વિઝિટ કરવામાં આવેલી, અને હેલ્પલાઇન નંબર પણ જે ઇસ્યુ કરવામાં આવેલો છે, અને જનજાગૃતિ ફેલાવવામાં આવેલી છે કે જે પણ જરૂરિયાત હોય તો તત્કાલ પોલીસનો સંપર્ક કરવામાં આવે, અને અમને સતત વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે। અને જો કોઈ ઝૂંપડાવાળા વિસ્તારો હોય અને જ્યાં ચૂલો જલી શકે એવો ના હોય તો એમને ફૂડ પેકેટ પૂરું પાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે। અને અત્યારે દરેક સોસાયટીની, દરેક એરિયાની મુલાકાત લઈ રહ્યા છીએ, અને લોકોને પાણીની અને ખાસ કરીને જમવાની અને કોઈ મેડિકલ જો ઇમરજન્સીની કોઈ જરૂરિયાત હોય તો એ પૂરી પાડવાનું બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને કામ કરી રહ્યા છીએ, અને લોકોનો પણ સહકાર મળી રહ્યો છે। તો આ દ્રશ્યો ફરી વખત દેખાડ્યા, ટ્રેક્ટર અમારે અહીંથી પાછું લેવું પડ્યું। આ ભાઈ સાથે જ આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીએ કે ટ્રેક્ટર એમને કેમ પાછું લેવું પડ્યું અને શું કારણ હતું કે અહીંયા સુધી આગળ સુધી ટ્રેક્ટર ન ગયું। તમારું નામ શું છે, જણાવો ને? મારું નામ નવનીતભાઈ છે।
નોંધતા કેમ અહીંથી ટેક્ટર આપણે તો આગળ જતા હતા અને આગળ જવાની વાત થઈ હતી પણ ટેક્ટર અહીંયાથી પાછું કેમ લેવું પડ્યું? આગળ 3-4 ઢાંકણા ખોલેલા છે એટલા માટે રોડ ઉપર વચ્ચોવચ્ચ. આપ 2 દિવસથી ટ્રેક્ટર ચલાવી રહ્યા છો તો કેટલી મુસીબત અને કેટલી તકલીફ લાગી રહી છે ટ્રેક્ટર ચલાવવાની અત્યારે? ઘણી બધી તકલીફ છે. પાણી ટ્રેક્ટર બંધ થઈ જવાનો ભય રહે છે. અંદર પાણી પુષ્કળ આવી ગયું છે. અને ડર રહેશે તો પછી ટ્રેક્ટર પાછું લઈ લેવું પડે કે શું કરો પછી? પાછું લઈ લેવું પડે. તો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર ચાલક જે છે એ પણ હવે આગળ પાણી વધી જવાના કારણે જે છે અત્યારે ટ્રેક્ટર પાછું લઈ રહ્યા છે. આ દ્રશ્ય જે છે એ કોઈ નદી, તળાવ કે દરિયાના નથી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય અને એએમસીનો વિભાગ આખો લાગુ પડે છે એવો બોપલ ઘુમા વિસ્તાર કે જ્યાં આ પરિસ્થિતિ આખી ઊભી થઈ છે. ત્યારે ઝી 24 કલાકે પણ આખું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપણે દેખાડ્યું છે અને કેવી પરિસ્થિતિમાં અત્યારે લોકો અહીંયા રહી રહ્યા છે કે શું છે એ આખી પરિસ્થિતિનો ચિતાર આપણે મેળવ્યો. કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.